જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, આપણે આજે શેણાની વાત કરવાના છે. શેણામાં પાણી મૂકવાના છે. શેણામાં ખાલા પીડ્યા છે તો અલગ અલગ અખતરાના છે અને બીજી પણ વેરાયટી છે. બેનું વાવેતર કરીને પાછું પાણી આપવાના છે. ખેડૂત મિત્રો તો તમે જોઈ શકો પાણી પણ આપી છે, દાળિયા સોપણ પણ કરી રહ્યા છે. ખેડૂત મિત્રો તમને અગાઉ પણ આપણે ડુંગળીની વાત કરી હતી, એનું ડુંગળીનું પણ તમને દેખાડી દઈશ કે નાનો રોપ હોય ત્યાં દવા છાંટી દેવી જોઈએ. જય જવાન જય કિસાન. જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, મોજમાં સૂર્યના દર્શન કરી, કુળદેવીના દર્શન કરી, મહાદેવના દર્શન કરી, ઈષ્ટદેવના દર્શન કરી, મિત્રો ગાય માતાના દર્શન કરીને આજે આપણે ભાગીદાર આવી ગયા હતા શેણા ચોપવા માટે. કારણ એવું હતું કે શેણાની અંદર થોડાક શેણા પાંખા પીડ્યા હતા અને એના કારણે આપણે બેલી હાંકી નાખી હતી, એટલે જેના કારણે પાવાના હતા, એટલે પહેલાં સોપાણ કરી નાખી તો શેણા એકદમ સારી રીતે ઉગાવો લઈ શકે અને એનો જે ખાર આવે ખાર ન ધોવાય એ માટે ખાલા પડેલા હતા. એમાં શેણાનું કામકાજ ચાલી રહ્યું હતું. ખેડૂત મિત્રો આપણી બે વેરાયટી હતા, એક અખતરા પૂરતી લાવેલા હતા અને બીજો છે એ આપણે ચાલુ જે શેણા 3 નંબર કહેવાય તે પહેલાં તે 3 નંબરના જ હતા પણ પટવાળા હતા અને અખતરાના હતા, એટલે બેને થોડા ઝાક પાખા પીડ્યા હતા અને પાછળ પાણી પણ આપવામાં આવ્યું હતું, જેના કારણે સારો એવો ઉગાવો લઈ શકે ખેડૂત મિત્રો. એટલે તો આજે શેણાની અંદર પાંખા પડતા શેણાની અંદર ફરીથી આપણે જે ખાલા હતા એનું સોપાણ આપણે કર્યું હતું, પાછળ આપણે પાણી પણ આપ્યું હતું. ભાગીદાર થોડીક મથામણમાં હતા કેમ કે ધોરિયો બધો ભાંગી ગયેલો હતો, તેને ધોરિયો પણ સારો કરવાનો હતો ખેડૂત મિત્રો. અને શેણા પણ તમે જોઈ શકો છો એકદમ તંદુરસ્ત સારા છે, પાણીની બહાર આવી જાય, મતલબમાં પાણીમાં ડૂબે એમ નથી, એટલે ખાર પણ લાગે ધોવાય એમ નથી. તો ખેડૂત મિત્રો સાગર ભગુડા ખેડૂત ચેનલને લાઈક કરો, સપોર્ટ કરો નવા ખેતીવાડીના વિડીયો જોવા માટે. ખેડૂત મિત્રો આપણે 2 પાણ પાઈને શેણાને મૂકી દીધા હતા, ઉગે એ પહેલાં આપણે પાણ 2 આપી દીધા હતા. અત્યારે એકદમ ફર્સ્ટ ક્લાસ શેણામાં કાંઈ ઘટતું નથી, એકદમ તંદુરસ્ત છે ખેડૂત મિત્રો. ને ખેડૂત મિત્રો હવે જે કાંઈ ટ્રીટમેન્ટ કરવાના છે, કાંઈ દવાના છંટકાવ કરવાના છે કે ખાતરના છંટકાવ કરશું તો ખેડૂત મિત્રો તમને અવશ્ય અમે કહીશું. તો ખેડૂત મિત્રો સાગર ભગુડા ખેડૂત ચેનલને લાઈક કરો, સપોર્ટ કરો આવા નવા વિડીયા જોવા માટે. ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો દાળિયા છે એ સોંપણી પણ કરી રહ્યા છે શેણાની અને પાછળ પાણી પણ આવતું રહે છે. તો ખેડૂત મિત્રો આપણો આ વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો, જરૂર અમને કહેજો. કાંઈ પણ અમને લાગતું વળગતું હોય અથવા અમારી કાંઈ ભૂલ થતી હોય તો ખેડૂત મિત્રો અવશ્ય અમને જાણકારી કોમેન્ટમાં કરજો. તો ખેડૂત મિત્રો આજે દાળિયા હતા એટલે ભાગીદાર ને પાછળ પાણી હતું અને શેણાની અંદર હતું અને શેણાનું સોપાણ પણ કરતા અને પાછળ પાણી હતું. ભાગ્ય છે એ ધોરિયા થોડાક ભાગી ગયા હતા, આપણે બેલી હાકેલી હતી ટ્રેક્ટરનું, એટલે તો એ પણ કરતા હતા. તો ખેડૂત મિત્રો આજનો વ્લોગ સ્પેશિયલ શેણાનો જ હતો. શેણાની સાથે ખેડૂત મિત્રો આપણે 5 મહિનાની જે ડુંગળીનું તમને અગાઉ પણ વ્લોગમાં દેખાડ્યું હતું કે રોપ નીકળે એ પહેલાં આપણે ઘાસની દવા છાંટી દઈએ તો એકદમ સારું એવું કામ મળે અને સારું રિઝલ્ટ મળે. નહીંતર રોપ ને ઘાસ બે ભેગું થઈ જાય એ ન થાય, એના માટે એનો પણ તમને આજે હું વિડીયો દેખાડવાનો છું ખેડૂત મિત્રો. તો ખેડૂત મિત્રો આપણે અત્યારે પાણી તો ફર્સ્ટ ક્લાસ કૂવા ઉપર જ હોય છે, એટલે ધબધબાટી પાણી આવે છે. ભાગ્યો પાણી વાળી રહ્યો હતો ને તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો શેણામાં કયા ખાતર નખાય કયા ખાતર ન નખાય, કયા સમયે દવાનો છંટકાવ કરાય એ પણ આપણે જણાવીશું મિત્રો. અને કેવી રીતે એને ફાલ લેવડાવો એની પણ કઈ દવા છાંટી છે એ પણ તમને કહી. ખેડૂત મિત્રો તમે જે જોઈ રહ્યા છો એ આપણા મજૂર અત્યારે 5 મહિનાની ડુંગળીનું સોપાણ જે હતું એમાં પારે છે, એમાં શીંગના અરોડા નીકળ્યા હતા, અરોડા લઈ લીધે છે. ઘાસ ક્યાંય નીકળ્યું નથી કેમ કે આપણે ઘાસની દવાનો છંટકાવ કરી દીધો હતો. તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો અરોડા લઈ એટલે આપણું એકદમ તમે જુઓ હાર્યું બંધ થઈ ગઈ છે રોપની. રોપ પણ આપણો એકદમ તંદુરસ્ત છે, સારો છે, એકદમ ફર્સ્ટ ક્લાસ છે. હવે કાલે આપણે એમાં ખાતર નાખવાના છીએ અને એને પાવાના છીએ. એનું પાણ આપણે પાવાના છીએ, 4થું પાણ આવશે ખેડૂત મિત્રો. એનું કારણ છે એક તો આપણે ઘાસમાં આપી દીધું હતું એટલે આ પણ 100% 5મું છે, 4થું નહીં પણ 5મું. ને આપણો રોપ એટલે કે ડુંગળી કહેતા એકદમ ફર્સ્ટ ક્લાસ છે. તમે જોઈ શકો છો તંદુરસ્ત છે,
અને આ તો જે આપણે ઘાસ જે અરોડા ખેંચ્યા છે એના કારણે જમીન આપણે થોડીક પોચી પીડી હોય તો જેના કારણે આપણા જે છોડ છે એ છોડ જતો ન રહે એના માટે ખાતર આપી યુરિયા નાખવાના છે. યુરિયા આપી ને એક દવાનો પણ છંટકાવ કરવાના છે જેના કારણે થ્રીપનું પણ પ્રમાણ થોડુંક લાગે છે. તો ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન. આવા નવા વિડીયો જોવા માટે સાગર ભગુડા ખેડૂત ચેનલ લાઈક કરો, સપોર્ટ કરો ખેડૂત મિત્રો. તો આપણે નવા આવા વિડીયો આપતા રહીએ. ખેડૂત મિત્રો, આપણું બુલેટ થોડુંક કામકાજ ચાલી રહ્યું છે, જો આખું ખોલી નાખ્યું છે, એને કમ્પ્લીટ કરવા માટે આવ્યું છે. એનો પણ તમને વિડીયો હું મોકલીશ કે કેવી રીતે આપણે બુલેટ બનાવ્યું છે. તો જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો.